ઝઘડિયા જીઆઈડીસીની આરતી કંપનીમાં 5 વર્ષ પહેલા થયેલી લૂંટ વિથ મર્ડરના કેસમાં 10 ને આજીવન કેદની સજા ફટકારી હતી। 10 જેટલા આરોપીઓને એક સાથે આજીવન કેદની સજા જ્યારે એકને નિર્દોષ જાહેર કર્યો હતો। 12 જૂન 2018ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રિના સમયે 10 થી 12 અજાણ્યા ચોર સ્ટીલની પાઇપ ચોરી કરવા આવ્યા હતા। બનાવની વિગતો અનુસાર ગત 12 જૂન 2018ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રિના સમયે 10 થી 12 અજાણ્યા ચોર સ્ટીલની પાઇપ ચોરી કરી ગયા હોવાની ફરજ પરના સિક્યુરિટીએ જણાવ્યું હતું। સિક્યુરિટી દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી। કંપનીના સિક્યુરિટીની ગાડી લઈ કંપનીમાં સિક્યુરિટી અંકિત યોગી, દિલીપ કુમાર, સુનિલ કુમાર, રોહિતસિંહ તથા રામપ્રકાશ પાલ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા। આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી। તે દરમિયાન કંપની પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલા પૈકીના 3 મોટરસાયકલ લોક કરી પાર્ક કરી હતી। તે દરમિયાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા અજાણ્યા 10 થી 12 ઈસમો પૈકીનાઓએ પોલીસ તથા કંપનીના સિક્યુરિટી પર હુમલો કર્યો હતો। ધારિયા, દંડા જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લૂંટની ઘટનામાં એક સિક્યુરિટી રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો। તેને માથાના ભાગે તથા શરીરના ભાગે ઈજાઓ તથા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ દરમિયાન ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જસવંતભાઈ સાથે પણ ઝપાઝપી કરી તેમનો મોબાઈલ ફોન ખૂંચવીને લઈ ગયા હતા। આ ઘટનામાં કંપની સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગી દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે કેસ અંકલેશ્વર બીજા અધિક સત્ર ન્યાયાધીશની અદાલતમાં ચાલી જતા અને ફરિયાદ પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સીબી બોંદીની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા બંને પક્ષકારોને રજૂઆત સાથે સજાની જોગવાઈઓ ધ્યાને લઈ આ કામના આરોપી વિરુદ્ધ ગુનાની હકીકત પુરવાર થયેલ છે। જે કલમની જોગવાઈ મૃત્યુદંડ અથવા આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે। આરોપીઓ વિરુદ્ધ જે ગુનામાં તહોમત છે તે ગંભીર પ્રકારનો લૂંટ સાથે સાપરાધ મનુષ્યવધના ગુનાનું તહોમત પુરવાર થયેલ છે અને આ પ્રકારના ગુનાને હળવાશથી લઈ શકાય નહીં। જેથી ન્યાયના હિતમાં કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે ક્રિમિનલ પ્રોસિજર રોડની કલમ 235/2 મુજબ આરોપી જિગ્નેશ જયંતિ વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ રાજેશ વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, સુરેન્દ્ર અરવિંદ વસાવા, હસમુખ મહેન્દ્ર વસાવા, હિતેશ અરવિંદ વસાવા અને દિનેશ ઉર્ફે જીગો પાંચિયા વસાવાનાઓને ભારતીય દંડ સંવિધાનની કલમ 396 સાથે ઈપીકો કલમ 120B અન્વયે પ્રત્યેકને આજીવન કેદની સજા તથા ₹10,000 દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો। આ ઉપરાંત અન્ય એક ભરત વસરામ રબારીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। તારીખ 12/6/2018ના રોજ અજાણ્યા ઈસમો આશરે 10 થી 12 જણાઓએ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવાના ઈરાદે દાખલ થઈ પાઇપોની ચોરી કરતા સિક્યુરિટીને માલુમ પડતા તેઓએ પેટ્રોલિંગ કરતી પોલીસ જીઆઈડીસીને જાણ કરી તેઓ ભેગા મળી તપાસ કરવા જતાં ઝાડી ઝાંખરામાં 3 બાઇકો જે લોક કરીને મૂકી દીધેલી ત્યાં જતાં તેમની સામું જે અજાણ્યા ઈસમો 10 થી 12 હતા તેઓએ તુરંત જ હુમલો કરતા તે પૈકી રામપ્રકાશ યાદવના જે સિક્યુરિટી ઓફિસર હતા તેઓની ઉપર હુમલો કરી તેઓને ડાંગ અને ધારિયાથી માર મારી તેઓનું મૃત્યુ જગા ઉપર નિપજાવેલી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જસવંત વસાવાના ઉપર પણ હુમલો કરી તેઓની પાસેથી મોબાઈલ છીનવી લઈ અને એ પ્રકારનો ગુનો આચરેલો। જેથી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઝઘડિયા પોલીસ સ્ટેશને ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 332, 396, 395, 120B અને જીપી કેટની 135નો ગુનો નોંધતા સદર કેસ સેશન કેસ નંબર 71/18 નામદાર સેકન્ડ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ અંકલેશ્વરના S.J. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો ફરિયાદી તરફે જે કંઈ પુરાવો રેકોર્ડ ઉપર લેવામાં રજૂ કરેલો તેને ધ્યાનમાં રાખી તેમજ અમારી રિટર્ન આર્ગ્યુમેન્ટ જે સબમિટ કરેલા તે અમે એ આર્ગ્યુમેન્ટની સાથે આશરે 13 જેટલા એપેક્સ કોર્ટના જજમેન્ટ પણ રજૂ કરેલા જે અમારી દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 120B
તેમજ આરોપીના ફાધર પાસેથી જે જસવંતભાઈનો મોબાઈલ ઝપાઝપીમાં છીનવી લીધેલો તે મોબાઈલ પણ રિકવરી કરી ડિસ્કવરી માની નામદાર કોર્ટે 395(96)નો ગુનોનું પુરવાર થયેલું માની અને તમામ 10 આરોપીઓને સજા કરી છે અને જે આજીવન કેદની સજાને પાત્ર ગુનો હોય જે મેક્સિમમ સજા કરેલ છે, જેથી આ નામદાર કોર્ટે આપેલો જે ચુકાદો છે સમાજમાં બંધ બેસે એવો દાખલો છે અને એ ચુકાદાને અમે આવકારીએ છીએ. જય હિન્દ. થેન્ક યુ.